મને પરિચય. હું રશ્મિકા વાઘેલા અહીંયા અંબે વિલાસ સોસાયટીમાં રહું છું અને અમે છેલ્લા 1 વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો છે એ અમે સહન કરીએ છીએ, જેના લીધે લોકો આવતા જતા બધા માણસોને આવવા જવામાં તકલીફ થાય છે. બાઇક વાળા એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે. પછી જે બીજા અમારા જેવા લેડીઝ જે ઘર માટે કઈ વસ્તુ લેવા જવી હોય તો પણ વિચાર કરવો પડે. કોઈ રિક્ષા વાળા આવતા નથી, સાધન વાળા અમને મૂકવા નથી આવતા. પછી છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી, તો અમારે છોકરાઓને સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કઈ રીતના આગળ લઈને જવું. છોકરાઓના બેગ પણ એટલા બધા ભારે હોય છે. અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરી છે, મીડિયા વાળા પણ આવીને આ બધું જોઈને ગયા છે, ટીવીમાં પણ આ બધું આવ્યું છે. પછી જે પેલી અમુક જે ગાડીઓ ભરેલી નાની ટેમ્પી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે, પડી જાય છે. અને જે આ સરકારી ગોડાઉન છે અનાજનું, એની જે ટ્રકો છે દિવસની અધો આવતી જતી હોય છે, જેના કારણે રોડ બનાવે કદાચ કાકરી નાખી હોય એ રોડ ભરેલા કેટલું વજન હોય એ બધું એના લીધે બધું ખસી જાય છે અને રોડ તો આનો આ જ પોઝિશનમાં રહે છે. આમાં કોઈ સુધારો થતો જ નથી. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. હા, રોડની ગુણવત્તા ઉપર અને તંત્ર ઉપર પણ, કારણ કે તંત્ર પણ આની આગળ કઈ કરતું જ નથી. બહુ જ રજૂઆત કરો તો થોડી બધી કાકરી નાખી અને પૂરું થઈ જાય છે અને જતા રહે છે, પછી કોઈ જોવા આવતું નથી. અને વધારે કરીએ તો બધા લેડીઝ ને વધારે એ કરે છે કે ભાઈ તમે ના કરો. દિવસમાં અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહીંયાથી આગળ રજૂઆત કરવા જઈશું, આણંદ જઈશું. પછી અહીંથી નહીં થાય તો પછી ગાંધીનગર પહોંચવાનો વિચાર તો છે જ.